ચાલો તૈયાર થઈ ગયા આપણે નીકળવાનું છો ચાલો જસુ બાર કેટલો તડકો છે એક એસી વાળી ગાડી લઈ લેતા હોય તો ઓહો એસી વાળી ગાડીમાં બેવું છે તો પૈણીને આવી ત્યારે લઈને આવાય ને તો બેટા તારા લગ્ન થાય ને એટલે તને તારા સસરા વાળા ગાડી આપે ને તો કાર માંગજે એસી વાળી એટલે કુલર આપે ને તો એસી માંગવાનું અને નાનું એવું ઘર આપે ને તો બંગલો માંગજે ઓ પપ્પા ઈવન છોકરી આપો ને તો હું એની માં માંગી अरे क्या करूं मैं इसका क्या करूं इसका અય આમાં જોવો ની મિતુન લેસન આવ્યું છે મને નથી આવડતું ને એને નથી આવડતું તમને આવડશે પૂછને હું છે આમાંથી જન્મ પછી કેટલા દિવસે આંખો ખુલી જાય છે ચકલી ચકલી 4 દિવસ બિલાડી બિલાડીને 6 દિવસ બકરી બકરીને 2 દિવસ ગાય ગાય ને તરત ખુલી જાય પુરુષ લગન પછી લગન મારે કામ છે હમણાં આવ્યો આ કેવા સંતરા લઈ આવ્યા છો અડધા ખરાબ નીકળે છે તો હું શું કરું તો આખું ફાડીને જોઈને લેવાય ને પણ હા ભાઈ આ બધું જોઈને જ લાવતા હોય અમે તો કેમ ખરાબ નીકળે જેમ તું નીકળી પપ્પા એમ લે તોય ખરાબ નીકળે એ ભાત બનાવ્યા છે અરે કઈ દાળ બનાવું બનાવી દે ને તને જે મજા આવે બનાવી દે બોલો ની કઈ દાળ બનાવું પછી નાટક ન કરતા અરે મારી વાલી તને જે મજા આવે બનાવી દે ને ખાઈ લે હું ભાઈ જોઈ જો મી તો તાર પપ્પા કઈ બોલ્યા નથી પછી જમવા ટાણે નાટક ન કરે આમ નો હોય મારી વાલી હવે આ જ દાળ છે ખાઈ લ્યો મેં પેલા પૂછ્યું હતું ને તમને મીતુ પપ્પા હવે એમાં કાઈ ન થાય મમ્મીએ પહેલા જ પૂછ્યું તો હવે ખાઈ પપ્પા બોલ બેટા મમ્મી કોને બહુ મારે છે જો મમ્મી તને બહુ મારતી હોય તો આપણે બીજી નવી મમ્મી લઈ આવું હવે સાનું મુના બેહોની એક ખાલી નવો ડ્રેસ લેવાની વાત કરું તો સાડા થઈ જાય છે નવી મમ્મી લાવી છે ડાસુ નીચે રાખ ધૂળ પડશે આંખમાં એ હારું પેચું દે પેચું લઈતા આંધળી ક્યાં પેચું તીધું તે રેવા દે તું સમજે શું તારી જાતને તું છે કોણ એક તો ગામમાં તને અમારા નામથી ઓળખે છે પાછી હોશિયારી મારે છે જઈ હોય તી અમારા મને મારા ઘરના બીવરાતી જ હોય મારવાની ધમકી આપે આ તો બધું સહન કરી લે એટલે હો બાકી ક્યારની ફેંકી દીધી હોય તને હા આવું છે ને એલા ભાઈ ભૂરો કેતો તો એની બૈરીને આવું કેવાતા છે હા ના પાડી હતી મેં અત્યારે બિચારો બેઠો દવાખાના પડ્યો હોય હા હેરાન થઈ જાય આવું ના કહેવાય એક મિનિટ જોઈ લો શું થયું જોઉં છું 5 મિનિટ ઉભી રહે કેટલો સમય થયા કહું છું આ પાછું બદલાવો હવે બદલાવતા જ નથી ખબર નહીં કોણ જાણામાં હું મોહી જાય તું આવી એને 10 વર્ષ થઈ ગયા મેં તને કઈ કીધું દેવની અંદર જાણી મની તો અહીંયા ગરમી થતી હોય પાછા હારા તડકાના મારે કપડા મેચિંગ અનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારે મીઠું મારે શું થયું હું કરેલી આ હું કરેલી કેમ વાસણ બથોડા લેશો શું થયું? ઓય! શું થયું? 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 શું
લુવા પડે ને એટલે. એ તારે જ લુવાના હોય કે ગામ થોડું લઈ જાય? તોય તને હાલ આવતો હોય ને તો એક કામ કરી બીજી લઈ આવું વાસણ લૂસવા વાળી. શું કરવાની? આ જો સમાચાર વાંચું. લે બિસ્કિટ ખાઓ. ના હો, બિસ્કિટ કો કૂતરા ખાય. હોતો છે ગાંડી, કૂતરી ખાય. લે ખા. હું નગરું આખો દી હુઈ હુઈ કરે. તમારે આરામ નહીં કરવાનો. ચાલ ઊભી થા ઝડપથી, ચા બનાવી દે મારે હાટું. તમે હાથે બનાવી લો જાઓ. તું મગજમારી કરીમાં, મારું માથું દુખે છે, તું ચા બનાવી દે જા. તમારું ગળું દુખે છે. अच्छा તો પેલા આપણે એક કામ કરી, તું પેલા મારું માથું દબાઈ દે, પછી હું તારું ગળું દબાઈ દઉં. બાપુ લે આ તારું શાક અને જલ્દી શાક બને, બહુ ભૂખ લાગી છે. હું ઘડીક આરામ કરી લઉં. આવો અરે લાવન પાછો બેઠો ભીંડો. કેટલી વાર કીધું છે શાક લેવા જાવ ને તે શાક લેવામાં ધ્યાન રાખો, શાક વેચવા વાળીમાં નહીં. બચી ગયો. સોરી સોરી. તમારે વાત વાતમાં પેલા સોરી નહીં કહી દેવાનું. કેમ? હું કેમ? અમારો આખો દિવસનો બાંધવાનો મૂડ ખરાબ થઈ ગયો. પછી હવાથી નાઈ લગીની ખીસ કોના પર ઉતારવી? ઓહો બહુ ગરમી છે બાપા. લે આવી ગયા તમે? હા આવી ગયા, અને બહુ ભૂખ લાગી છે. તું પેલા જમવાનું તૈયાર કરે જા. અને તારા સાથે ઉપવાસ છે ને, કઈ ખાધું તું કે નહીં? હા શું ખાધું? કેળા સફરજન ને દાડમ ખાધું તું સવારમાં, अच्छा અને કલાક પછી સિંગદાણા બટેટા ને વેફર ને ફરાળી ચેવડો ખાધો. ठीक है અને પછી થોડીક વાર પછી સાબુદાણા ની ખીચડી ને સાબુદાણા ની ખીર ખાધી હતી. હવે તમે આવી ગયા છો તો હવે તમે જમવા બેસો ને ત્યારે જ્યુસ પી લે. ઓહો બહુ આકરો ઉપવાસ હો ભાઈ તારો. બધાને આવું ન થઈ શકે. અને પછી એવું લાગે ને થોડું ખાઈ લેજે. ઉપવાસ ના લીધે આ ગરમીના ચક્કર ન આવવા જોઈએ. હાલ થોડું ખાઈ લે ચાલ. આ ઉપવાસ છે કે ભૂખવાસ? બમ બમ બોલે હાલ. एंट्री था एग्जिट इधर.